સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત આગમનને લઈને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. મળતી માહિતી મુજબ આવતી 10મી તારીખે વડાપ્રધાન જામનગરની મુલાકાતે આવી શકે છે અને રાત્રિ રોકાણ કરવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગમનને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા તેમજ વ્યવસ્થાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર, એસપી, ડીવાયએસપી અને શહેર ભાજપ પ્રમુખ સહિતના અધિકારીઓ અને આગેવાનો દ્વારા રૂટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માર્ગોની સ્થિતિ, સફાઈ, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાના મુદ્દાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા દરેક વિભાગને સક્રિય કરીને વડાપ્રધાનના આગમન માટે સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વના સમાચાર જણાવી દે. જામનગરથી જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે. વડાપ્રધાનનું આગમન થવાનું છે, જે માટે જામનગરમાં તંત્ર સજ્જ થઈ ગયું છે. જામનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત આગમનને લઈને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને મળતી માહિતી મુજબ આવતી 10મી તારીખે વડાપ્રધાન જામનગરની મુલાકાતે આવી શકે છે. ત્યારે રાત્રિ રોકાણ કરવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગમનને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા તેમજ વ્યવસ્થાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર, એસપી, ડીવાયએસપી, શહેર ભાજપ પ્રમુખ સહિતના અધિકારીઓ અને આગેવાનો દ્વારા રૂટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માર્ગોની સ્થિતિ, સફાઈ, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાના મુદ્દાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા દરેક વિભાગને સક્રિય કરીને વડાપ્રધાનના આગમન માટે સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવવાની સંભાવના છે, જે માટે જામનગરનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂક્યું છે. 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાની સંભાવના સેવવામાં આવી રહી છે. રાત્રિ રોકાણની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જેને લઈને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તંત્ર ખૂબ જ એલર્ટ મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા રૂટનું સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને આગેવાનો મેદાને ઉતર્યા છે, ત્યારે સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને હરેક સુરક્ષાના મુદ્દાઓમાં ખૂબ જ ધ્યાનપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. જામનગર